સીઆઈડી ગ્રામ ગાંધીનગર પોલીસ દ્વારા રાત્રિના સમયે ટેલિફોનિક જાણ થતાં અમારી ટીમ પણ સંયુક્ત પહોંચી અને સંયુક્ત કામગીરી કરવામાં આવેલ છે. તેમાં આપણે જણાવ્યું કોઈ જનરલી છે ને જીબોન સિરામિક ફેક્ટરીના બંધ ફેક્ટરી પડેલ છે, તેના પાછળના ભાગમાં રંગપર ગામ ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે જ્યાં રેઝિન બનાવવામાં આવતું હતું અને હાલ ટૂંકમાં બંધ હતું રેઝિન બનાવવાનું એવું જણાવેલ છે. ત્યાં જનરલી ઇફકોની આપણે 431 બેગ, આઈપીએલની 75 બેગ, જીએસએફસીની 44 બેગ, વિપકોની 48 બેગ, ચંબલ ફર્ટિલાઇઝરની 19 બેગ અને જેએનએફસીની 47, એમ કુલ કરીને 804 બેગ જથ્થો જોવા મળેલો હતો અને જે અટકાવવામાં આવેલો છે જથ્થો. અને ટૂંકમાં એના 6 સેમ્પલ લેવામાં આવેલા છે અને આ બધા સેમ્પલો આપણે જૂનાગઢ રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગ ખાતે મોકલવામાં આવે છે. ખાસ કરીને આ જથ્થો છે તે ક્યાંથી લગાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો, શા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો? આ ટૂંકમાં જથ્થો રેઝિન બનાવવાનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે, અને આ જથ્થો હજી તપાસ ચાલુ છે, ક્યાંથી મળી ગઈ બધી તપાસ હાલ ચાલુ છે અને જે તપાસ થતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે સંયુક્ત.